જોરદાર તાળી થઈ જાય. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. પહેલા તો જ્યારે સુરતમાં આવું છું એટલે અંદરથી એક હાશકારો અનુભવ છું, કારણ કે મારો પોતાનો જન્મ સુરતમાં થયો છે. એટલે સુરતના જેટલા લોકો છે તમામ લોકોને કહે છે અત્યારે દાંતનો પ્રોબ્લેમ હરેક ઘરમાં હોય છે અને બધાને ટેન્શન હોય છે કે ભાઈ કયો ડોક્ટર સારો છે, ક્યાં જઈએ તો દાંતનું ટેન્શન વધારે જલ્દી સારું થાય. તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું છું. કાનનો પ્રોબ્લેમ હોય, દાંતનો પ્રોબ્લેમ હોય છે, આ બધા એટલા સેન્સિટિવ પ્રોબ્લેમ હોય છે કે ટેન્શન વધારે થાય છે. એટલે સુરત વાળા લોકોને ખાસ કહેવા માંગુ છું કે આજે એક સરસ મજાનું આ સ્માઇલ એક્સેલ નામનું ક્લિનિક જે અમારા ધવલભાઈ છે એમણે ઓપન કર્યું છે અને એમાં દાંતોની ટ્રીટમેન્ટ તો હરેક ડોક્ટરો હરેક ગુજરાતની અંદર હરેક જગ્યા પર થાય છે, પણ એડવાન્સ લેવલ પર દાંતની ટ્રીટમેન્ટ થાય છે અને એ પણ રીઝનેબલ રેટમાં. જે તમે આપણે નોર્મલ રીતે જે ડોક્ટરો ચાર્જ લેતા હોય છે, પણ આ એડવાન્સ ટેકનોલોજી સાથે અદ્ભુત એમનું ક્લિનિક છે. એટલે જેટલા પણ મારા સુરત વાળા છે તમામ લોકોને ગેરંટી સાથે કહું છું, આમ તો હું જે એડ કરું છું હંમેશા કહું છું કે ભાઈ પૈસા માટે કામ નથી કરતો. જે વ્યક્તિ સારું કામ કરે છે, સમાજ માટે સારું કાર્ય કરે છે, એવા લોકોને હંમેશા બિરદાવું છું. આ ધવલભાઈ એમાંના એક વ્યક્તિ છે જે ડોક્ટર તો છે પણ સાથે સાથે સમાજનું સારું કાર્ય કરે છે. દાંતની કોઈ પણ ટ્રીટમેન્ટ હોય પહોંચી જજો અમારા ધવલભાઈ પાસે. સ્માઇલ એક્સેલ નામની આ ક્લિનિક છે, જરૂરથી તમામ સુરતી વાળાઓને કહીશ કે દાંતનો કોઈ પણ પ્રોબ્લેમ હોય પહોંચી જાજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સુરતમાં એવું અને તમારે સક્સેસની શરૂઆત કરવી હોય કોઈ છે રોજના મને જોરદાર તાળી થઈ જાય. ત્યારે કીધું તો મેં યાદ હોય તો બોલ્યા હું લાવ્યો છું એ સાંભળી લો.